વાંકાનેરમાં બાબા રામદેવ સિઝનેબલ મોલ પતંગોની તમારે એક જ સારામાં સારી દુકાન જે છે તે તમને આઈસીઆઈ આ બેંક જે છે એની બાજુની સામેની આ શેરીની અંદરમાં જ તમને મેઇન રોડ ઉપર બાબા રામદેવ સિઝનેબલ મોલ છે ત્યાં આપણે જઈએ છીએ। જો આ મેઇન બજાર બતાવી રહ્યો છું આપને, અને હવે આપણે જઈએ છીએ બાબા રામદેવ સિઝનેબલ મોલ, જ્યાં પતંગોનો ભવ્ય ભંડાર છે। તમને એકથી એક ચડિયાતી પતંગો જ્યાં જોવા તમને મળવાની છે। તો આપણે ચાલો હવે જઈએ છીએ આપણે બાબા રામદેવ મોલની અંદરમાં, અને ત્યાં પતંગો કેટલી વેરાયટીની છે અને કેવી કેવી છે એ આપણે જાતે જોઈને જ આપણે તપાસ કરશું, અને ત્યાં જઈને એની પતંગોની અલગ અલગ વેરાયટીઓ પણ જોઈશું આપણે। વાંકાનેરનો સૌથી મોટામાં મોટો પતંગ મોલ એટલે બાબા રામદેવ મોલ, જે મુન્નાભાઈ પતંગોનું જો જેટલી પતંગોની વેરાયટી લઈને આવે છે એટલી પતંગ તમને વાંકાનેરમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે। અને પતંગોનો આખો ભવ્ય ભંડાર જે છે તે તમને હું આખો બતાવું છું ભાટી ટીવીના માધ્યમથી, કે તમને અહીંયા કેટલી પતંગો છે અને કેવી કેવી પતંગો જે છે એ મુન્નાભાઈનો આખો આપણે ઇન્ટરવ્યૂ કર્યો છે, અને આખો ઇન્ટરવ્યૂના માધ્યમથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે। અને અહીંયા ખાસ કરીને જો લેડીઝ અહીંયા સ્ટાફ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ લેડીઝને ખરીદી કરવી હોય તો પણ તે ખરીદી કરવા અહીં આવી શકે છે, જેથી કરીને સારામાં સારી તમને વેરાયટીઓ જો અહીંયા પણ જો લેડીઝ છે એટલે કાઉન્ટર ઉપર તમને જે છે લેડીઝ દ્વારા જ તમને અહીંયા પતંગો આપવામાં આવશે। એટલે તમને સારામાં સારી વસ્તુ અને આવો ભવ્ય જે આખો મોલ છે એના બાબતે આપણે ખાસ કરીને હું તમને મુન્નાભાઈ પાસેથી જ આપણે જો બેના આપણે હવે 4 રાખીએ છીએ। જો મિત્રો આ દોરી છે, એકના 4 દોરા, 4 પ્લાસ્ટિકની દોરીને તો કાપી શકે ને મિત્રો। એટલે તમે ખરેખર આ એક તમને ટેસ્ટ સાથે અમે વાત કરું છું ભાટી ટીવી દર્શક મિત્રો, નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે બાબા રામદેવ પતંગ મોલની અંદરમાં આવ્યા છે, જે પતંગોની દુનિયાના જે બેતાજ બાદશાહ કહી શકાય। વાંકાનેરની અંદરમાં સૌથી સારામાં સારી જો કોઈ પતંગ મળતી હોય તો બાબા રામદેવમાં મળે છે। તો મુન્નાભાઈની સાથે જ આપણે મળ્યા છે। મુન્નાભાઈ એટલે પતંગોના અને સિઝનેબલ જે ધંધો જે છે એના બાદશાહ છે, સમજ્યા કે નહીં? અને એ જેટલી નીચી કિંમતે આપી શકે છે એટલી કોઈ આપી ન શકે, અને એ જે એની વેરાયટીઓ જે છે એવી વેરાયટીઓ તમને વાંકાનેરમાં મળવાની નથી। તો આજે મુન્નાભાઈ પાસેથી જ આપણે જે મુન્નાભાઈ તમારી પાસે કઈ કઈ રીલ્સ છે, કેવી પતંગ છે અને કેવી વિશેષતા જે તમે જ અમને જરા બતાવો કે શું શું તમારી પાસે છે। શું આ છે આરડી, બરાબર, 2500 મીટર દોરી આવશે। હા, અને આ એક ફિરકી સાથે 20 પતંગ ફ્રી આવશે। 20 પતંગ ફ્રી? 20 પતંગ ફ્રી મિત્રો પહોંચી જશે, તમે જુઓ। આ સત્યમ શિવમ સુરતમાં જા। હા, આ એક ફિરકી લ્યો અને 30 પતંગ ફ્રી। ઓહો, 30 પતંગ ફ્રી દોરી લ્યો એટલે 100 પતંગ ફ્રી છે આની સાથે। ઓહો મિત્રો, આ જો તમે ફિરકી લેશો તો 100 પતંગ ફ્રી। જો આ ટીપુ સુલતાન મિત્રો, જે આપણે આ અલગ જ કલરફુલ જો દોરો માંજો છે, તમને ખરેખર તમને અલગ અલગ રીતે વેરાયટીઓમાં પણ આપણે પતંગો કેટલી છે એ પણ આપણે બતાવવાનો છે। 40 પતંગ ફ્રી આવશે। આમાં 40 પતંગો ફ્રી મળવાની છે મિત્રો તમને। જે ગામમાં આ ફિરકીના 800 રૂપિયા 900 રૂપિયા લે છે, આપણી પાસે આ ફિરકી છે ને ઓનલી ફોર 550 રૂપિયાની। ભાઈ 550, જે આ ગામમાં 800 રૂપિયાની જે મળે છે તમને ફિરકી, તમને 550માં મળવાની છે। એટલે તમને ખરેખર બાબા રામદેવ જે તમે છે ને ખરેખર સિઝનેબલ જે છે, અને પતંગોની અંદરમાં વાંકાનેરમાં સૌથી સારામાં સારી જો કોઈ પતંગો અને દોરા મળતા હોય તો એ બાબા રામદેવ પણ તમને ખ્યાલ આવશે। આ 3000 વાર દોરી છે, 3000 વાર દોરી છે મિત્રો, તમે જોઈ શકો છો। આમાં પતંગ ફ્રી આવશે, મોજા ફ્રી આવશે, હા 16 આઈટમ ફ્રી આવશે। આમાં 16 આઈટમ ફ્રી મળવાની છે મિત્રો। કિંમત છે ખાલી ફક્ત 800 રૂપિયા છે મિત્રો। તમે 3000 વાર 3000 વાર છે મિત્રો। ગ્રાઇન્ડર ઓરિજિનલ, જો ઓરિજિનલ સમીની છે, જો આ ઓરિજિનલ ફિરકી સમીની દોરી આવશે 1100 રૂપિયાની। 3000 વાર નહીં, 6000 વાર। 6000 વાર, વાહ, વેરી ગુડ માટે, વાહ। 100 રૂપિયામાં 100 રૂપિયામાં 1000 વાર, વાહ। 100 2000 વાર દોરી સુરતની પ્યોર વ્હાઈટ, ખાલી 200 રૂપિયા। 200 રૂપિયામાં, વાહ। મિત્રો બાબા રામદેવમાં આવી જાઓ, અને બીજે ક્યાંય તમારે જવાની જરૂર નથી, કારણ કે ફાફા મારતા નહીં, અને પછી જો અહીંયા જેટલો સ્ટોક છે એટલો જ તમને મળવાનો છે। પછી આ જેકે ની દોરી, વાહ, નવરંગ, વાહ, જેકે ખાલી 400 રૂપિયા 500 રૂપિયાની મળે છે, આપણી પાસે ફક્ત 200 રૂપિયાની।
200 રૂપિયામાં, વાહ વાહ વાહ, બહુ સરસ. જો શિવમની દોરી ખાલી 200 રૂપિયામાં મળે છે એને તો મફતે આપી દઈએ એમ છે. આ બ્લેડ કટર છે, બ્લેડ કટર, વાહ, 350 રૂપિયા ખાલી. 350 રૂપિયા બ્લેડ કટર છે. 1500 મીટર દોરી. રાજસ્થાની દોરી આવી છે, આ ખેલા વાહ, વાહ. પંજાબની ને રાજસ્થાનની કેમ આવી. બોલો, આ પંજાબ ને રાજસ્થાનની પણ દોરી આવી ગઈ મિત્રો. એટલે ગુજરાત બહારની પણ દોરીઓ તમારે જોતી હોય તો તમને અહીંયા મળી જવાની છે. સરસ મજાની ડિઝાઇન વાળી ફિરકી છે. તમારે જો આ મકર સંક્રાંતિ જો તમારે સુધારવી હોય તો તમે બાબા રામદેવમાં આવી જાઓ અને ખરેખર અલગ અલગ ટાઈપની આવી ફિરકીઓ પણ તમને મળવાની છે. આનો ભાવ છે 900 રૂપિયા. 900 રૂપિયા, 3000 વાર, વાહ વાહ, બહુ સરસ, બરાબર છે. પછી આ એક આપણી પાસે નવી જાતની ફિરકી આવી છે, હા, જે ચાઇનાના નામ ઉપર ગામ વેચે. આપણે ચાઇનાના નામે નથી, આપણો દોરો જ છે આપણી પાસે. વાહ વાહ વાહ. જો એ આ મુજબની ફિરકી બને આખી. જો આખી આ ફિરકી અલગ ટાઈપની જ બનવાની છે તમારે. અને દોરો છે, આ દોરો છે હો ભાઈ, આ કોઈ ચાઇનાનો છે નહીં, કારણ કે ભાટી ટીવી અમે કોઈ ચાઇનાની આઈટમ અમે બતાવતા નથી. ચાઇનાની અને આઈટમ અમે રાખતા જ નથી. અને ફક્ત ખાલી 60 રૂપિયામાં મળશે, ખંભાતી પ્યોર. ખંભાતી પ્યોર, બરાબર. 60 રૂપિયામાં આખો પંજો મળવાનો છે. તો આવડી પતંગ કોઈ વાંકા નહીં. બરાબર છે. આ 30 રૂપિયાની 5 આવશે, ચડા હા, જો આ 50 લેમન, રૂપિયાની 5. વાહ 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 વાહ. પછી આ આવડી પછી અલગ જ કઈક આખું, વાહ વાહ. ના પંજા છે ને, જે પ્લાસ્ટ રૂપિયાના છે. 60 રૂપિયાના ભાઈ બનાવી છે તો ડાગલા પતંગ ખાસ લઈ જાઓ, કારણ કે અલગ જ આકાશની અંદરમાં કેટલા રિટેલમાં મળવાનું છે. તમે જો, તમે જોઈ શકો. જો 20 રૂપિયાની 5. જો મિત્રો, ખરેખર 20 રૂપિયાની 5 અલગ અલગ સોના 5 પંજા. 30 રૂપિયાના પંજા આવશે. રોકેટ રોકેટ વ્હાઈટ છે. જો આ મિત્રો, જો આ પતંગને આખી આમ કરી નાખો, ફાટશે નહીં મારી. વાહ. જો મિત્રો, આ પતંગનો પંજો પણ આટલી મળવાની છે. જો આ તમે જોઈ શકો છો. જો મિત્રો, આ પતંગોની જો તમને વેરાયટી 30 રૂપિયાનો પંજો ખાલી. જો આનો ભાવ 150-200 રૂપિયા લે છે, આપણે ખાલી 70 રૂપિયા લઈએ. વાહ વાહ, 70 રૂપિયામાં જો આખું પંજો છે તમારે. વાહ. જો આ પતંગ જો 70 રૂપિયાની 5 ખાલી. જો 70 ની 5 આખી અલગ છે, ત્રિકોણ ટાઈપની. કવા કે કવા પતંગ છે. જો વાહ, ડિઝાઇન જો તમારે. આ કઈ પતંગ છે? આ છે રોકેટ. રોકેટ. તમારે જે પતંગો જોઈતી હોય તો તમે બાબા રામદેવનો તમે કોન્ટેક્ટ કરો, મુનાભાઈને મળો, અને એ દિલના ઉદાર માણસ છે. અને પતંગ તમને એવી મળવાની છે કે તમારી જે મકર સંક્રાંતિ છે, ફક્ત ને ફક્ત 20 રૂપિયા ખાલી. 20 રૂપિયામાં માસ્ક મળવાનું છે મિત્રો તમને. પછી બાળકો માટે રમકડા પણ હવા વાળા છે આપણી પાસે. હો ને, કાઢી લ્યો ઉપરથી, સેફ્ટી પિન કાઢી લ્યો. કેવી રીતે લાગે છે ને ભાટીયાની પણ હવે જરાક આપણે જોઈએ છીએ કે આ બધી વિવિધતાઓ પણ કેવી છે. એ નાના આવતરા બાજુ દે. હા, આ નાના બાળકોથી માંડી હા, 20 વર્ષની બેન સુધી, 30 વર્ષની, બધે બહેનો માટેની મોટી નાની બધી આપણી પાસે છે રેન્જ છે. આ બધા જેન્ટ્સ માટેની કેપ છે. પછી આ લેડીઝ જેન્ટ્સ બે માટે. આ લેડીઝ જેન્ટ્સ બંને માટે આ કેપ છે મિત્રો. તમારે ખરેખર અલગ અલગ જો તમને પહેરી અને આજે તમને બતાવું છું કે ખરેખર મકર સંક્રાંતિ અમે પણ એન્જોય કરી. જો ઠાકોરજી માટે. વાહ. જો અલગ અલગ બધી આઈટમો આવી નાની. મિત્રો, લાઈટ આવી બધી પતંગો તમને મળવાની છે. અલગ અલગ આવા જો પૂરી રેન્જ છે મારી પાસે ચશ્મામાં. જો આ મિત્રો કેવું લાગે જરાક. જો તમે જોઈ શકો છો. જો અહીંયા તમને મિત્રો, તમે આવી પતંગ ઉડાડીને તમે મોજ કરો. ઉઠશે બહાર રાખી એવું હોય તો આપણે દેખાડમાં. તમે અહીંયા આવો, પતંગો તમને મળવાની છે, અદ્ભુત મળવાની છે. અને એકવાર તમે આવો, હા, લ્યો, નહીં તો કઈ નહીં, પેલા મારો ભાવ જાણો ને પછી ગામમાંથી લેજો કે મારા ભાવ કરતા ગામમાં કેટલું. બાબા રામદેવ સિઝનેબલ મોલ જે પતંગ મોલની જે એમની બીજી બ્રાન્ચ જે છે એની અંદરમાં પણ એના વિશે પણ આપણે તમને હું જરાક બતાવવાનું છું કે વાંકાનેરમાં સૌથી વધુ જો પતંગો વેચાતી હોય તો બાબા રામદેવ મોલની અંદરમાં વેચાય છે. જો અલગ અલગ જો દર્શકો બધા જો અત્યારથી જે પતંગો જે ખરીદી કરવા માટે થઈને આવી ગયા છે લોકો, તમે જોઈ શકો છો. જો તમે શું જો આ અલગ અલગ તમને બતાવું છું. જો તમે જોઈ શકો અલગ અલગ જે આપણે જોઈએ એ જ બધી અહીંયા તમને જોવા મળવાની છે. શું જો દર્શકો જો અહીંયા ખરીદી કરવા આવનાર વ્યક્તિને પણ બધી બતાવવામાં આવે છે કે કઈ કઈ ટાઈપની પતંગના કે પૈસા જાજા વેડવા નહીં ખોટા. દોરો હારો એટલે પછી પતંગની કઈ જરૂર, તમે ખુદ ચડજો ના લઈ, એમાં મારી જવાબદારી. પછી ખરાબ નીકળે તમે તમારી ફિરકી પાછી લેજો, પૈસા ડબલ આપી પાછા.
બોલો પછી આવી કોઈ ગેરંટી વાંકાનેરમાં નહીં. તમે ખરીદી કરો એના પાસેથી લઈ જઈ હા બીજા કોઈ પાસે લેતા નથી. એટલે કેવી દોરો ને પતંગ સારી આવે છે બધી હા. વાંકાનેરમાં સૌથી સારામાં સારું મળે કે વાંકાનેરમાં સૌથી સારામાં સારું મળે હે બેસ્ટ. હે જો બેસ્ટ મળે છે મિત્રો. તમે પણ અહીંયા આવો મિત્રો, તમને કેવું લાગ્યું અહીંયા બધા આમ? દર વર્ષે માયા જ લેવા આવી છે. હા સસ્તું પડે ગામ કરતા ને દોરો સારો આવે. હમ આ બીજેથી પતંગો લઈને પછી છેતરાઈ જાય, પતંગ કપાઈ જાય. હા. તો એક ફેરે લઈ 5 પતંગ સારી ચગાવવાની, વાહ જો ક્વોલિટી સારી લેવાની. ક્વોલિટી સારી લેવાની છે. જો અહીંયા પણ આવ્યા છે કે ફિરકીને કેમ સારું લાગે તમને અહીંયા બધે? મસ્ત વસ્તુ છે, એમાં દર વર્ષે આવે છે. હે બાબા રામદેવમાં બાબા રામદેવમાં જાય. હે કેમ સારી ને સસ્તી ખરી બે? વ્યવસ્થિત ભાવ હોય, કાંઈ છેતરાવાની અહીંયા કાંઈ આપણને અપેક્ષા નહીં. હા વસ્તુ સારી જ આવે. જેવું તમે વળતર આપ હા. પૈસા ખર્ચો હા. એવું વળતર મળે. જો અને ખાસ કરીને જે બંને બ્રાન્ચની અંદરમાં જો લેડીઝ પોતે અહીંયા કાઉન્ટરની બધી સંભાળે છે અને દરેક જગ્યાએ લેડીઝ જ જો આ રહી. તમે સંભાળો છો ને આ બધું? જો આ બધે જો આ લેડીઝ સ્ટાફ છે એટલે તમારે કોઈ લેડીઝને અહીં ખરીદી કરવી હોય તો પણ તમે અહીં ખરીદી કરવા માટે થઈને તમને અહીં લેડીઝ સ્ટાફ પણ તમને મળવાળો પતંગ જે છે જો આવા બધા અલગ અલગ વિવિધતાવાળા પતંગો તમને અહીંયા બાબા રામદેવમાં જ મળવાના છે. મુન્નાભાઈ આવા અલગ અલગ વિવિધતા શકો છો. જો આ પંજાબી પતંગ છે, તમે જો અલગ અલગ બધી તમને આવી પતંગો પણ અહીંથી તમને મળી જવાની છે. શું જો ભગવાન માટેના જો અલગ અલગ જો સ્વામિનારાયણ માટે છે, ઓમ છે, સ્વસ્તિક છે, તમને અલગ અલગ તમને જો ભાજપને માનવાવાળા હોય તો એના માટે જે કમળ પણ છે. જો આવી અલગ અલગ વેરાયટીઓ મળવાની છે અને આ ભાઈ મુનાભાઈના દીકરા અહીંયા સંભાળે છે જો આ બધું સ્ટોલ. એટલે તમે અહીંયા એમનો સંપર્ક કરી શકો છો અને અહીંથી તમને પૂરેપૂરું ખાતરીબંધ અને સારામાં સારી બધી જ આઈટમો પતંગની તમને મળવાની છે. તો તમે અચૂક એકવાર તમે અહીંની મુલાકાત લ્યો. જો આટલી ઈ દોરી તાકાત. કપાઈ જતી હોય તો બીજા દોરાનું શું આવે આની પાસે એ મને કહો. હા વાહ ભાઈ વાહ.